હેલો બાળદોસ્તો, ખાતલવાડી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે અલંકાર સ્વાધ્યાય પોથી પર્યાવરણ ધોરણ 5 ભાગ 1 નો અભ્યાસ કરીશું। પાઠ છે 5 બીજ બીજ બીજ। એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ચિત્રને ઓળખીને તેના નામ લખો। પહેલામાં આવશે મગ, ચોખા, વાલ, ચણા, તુવેર દાળ, બાજરી, ઘઉં, ડાંગર, રાજમા, તુવેર, વટાણા, મકાઈ। એમાં પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્ન જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। એમાં પહેલામાં આવશે એ, બીજામાં આવશે ડી, ત્રીજામાં આવશે બી, ચોથામાં આવશે ડી, પાંચમામાં સી, છઠ્ઠામાં એ, સાતમામાં ડી, આઠમામાં બી, નવમામાં આવશે સી, 10મામાં એ, 11મામાં સી, 12મામાં સી, 13માં ડી, 14માં એ, 15માં સી, 16માં બી, 17માં ડી, 18માં એ, 19માં સી, 20માં ડી, 21માં બી, 22માં સી, 23માં એ, 24માં ડી। પ્રશ્ન નંબર 3, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલામાં દ્વિદળી, બીજામાં ભીના, ત્રીજામાં દ્વિદળી, ચોથામાં ઘઉં, પાંચમામાં વેલા, છઠ્ઠામાં દ્વિદળી, સાતમામાં આફ્રિકા, આઠમામાં આવશે મરચાં, નવમામાં આવશે કંદમૂળ, 10મામાં આવશે નાળિયેરના। પ્રશ્ન નંબર 4, વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો। પહેલામાં આવશે ખરું, બીજામાં આવશે ખોટું, ત્રીજામાં આવશે ખોટું, ચોથામાં આવશે ખોટું, પાંચમામાં ખરું, છઠ્ઠામાં આવશે ખરું, સાતમામાં આવશે ખોટું, આઠમામાં આવશે ખોટું। પ્રશ્ન નંબર 5, ખોટા શબ્દ ઉપર છેકો મારો। એમાં ખોટું હશે એની ઉપર છેકો મારીશ। પહેલામાં મગ, બીજામાં તુવેર દાળ, ત્રીજામાં ખાતર, ચોથામાં દુર્ગંધ, પાંચમામાં ખરબચડા અને છઠ્ઠામાં દ્વિદળી। પ્રશ્ન નંબર 6, યોગ્ય જોડકા જોડો। એમાં પહેલામાં આવશે સી યુરોપ, બીજામાં એ અસમ, ત્રીજામાં ઈ ચીન, ચોથામાં બી ભારત, પાંચમામાં ડી આફ્રિકા। પ્રશ્ન નંબર 7, વર્ગીકરણ કરો। એમાં પહેલામાં અનાજમાં ઘઉં, જુવાર, ચોખા, મકાઈ અને બાજરી આવશે, જ્યારે કઠોળમાં વટાણા, મગ, મઠ, વાલ આવશે અને તેલીબિયાંમાં આવશે તલ, મગફળી અને કપાસિયા। એમાં બીજામાં શાકભાજીમાં રીંગણ, તુરિયા, ગલકા, ગુવાર, ફળોના બીજમાં ટમેટી, હલકા બીજમાં જીરું, વરિયાળી, અજમો, ચપટા બીજમાં કેસુડો, બાવળ, તુરિયા, ગલકા અને દૂધી, રસોડા મસાલા તરીકે રાઈ, જીરું, મેથી, મરી, અજમો, વરિયાળી। પ્રશ્ન નંબર 8, મને ઓળખી મારું નામ લખો। પહેલામાં આવશે ગરમા ગરમ ચાય, બીજામાં તલ, ત્રીજામાં પીપળો, ચોથામાં તુલસીના પાન, પાંચમામાં આવશે કળશપર્ણ, છઠ્ઠામાં વેલક્રો, સાતમામાં મરચા અને આઠમામાં અનાજ। પ્રશ્ન નંબર 9, દરેકના બે નામ લખો। પહેલા બીજના પ્રકારમાં એકદળીય અને દ્વિદળીય, બીજામાં મગ ને ચણા, ત્રીજામાં દૂધી ને કારેલા, ચોથામાં આવશે એરંડા ને મગફળી, પાંચમામાં પીપળો, વડ, છઠ્ઠામાં આંબો અને લીમડો। પ્રશ્ન નંબર 10, અલગ પડતા શબ્દો ફરતે ગોળ અથવા ચોરસ કરો। હું જે બોલું છું તેના ઉપર ચોરસ કરવાનું છે। પહેલામાં આવશે મગ, બીજામાં વરિયાળી, ત્રીજામાં રાજમા, ચોથામાં ભીંડો, પાંચમામાં બાવળ અને ચામાચીડિયું, છઠ્ઠામાં। પ્રશ્ન નંબર 11, એક એક વાક્યમાં જવાબ લખો। પહેલામાં અમારા ઘરમાં મગ, ચણા, વટાણા જેવા કઠોળને ફણગાવવા કે રાંધવા માટે પલાળવામાં આવે છે। બીજામાં
ભીના કપડામાં બાંધવાથી ચણાને ગરમી, હવા અને ભેજ પૂરતા પ્રમાણમાં મળતા તેમાં અંકુર ફૂટે છે, જેને ફણગાવેલા કઠોળ કહેવામાં આવે છે. ત્રીજામાં જવાબ આવશે છોડની ઊંચાઈ માપવા માટે પહેલા દોરીથી ઊંચાઈ માપીને પછી માપપટ્ટી કે સ્કેલ વડે તે દોરીને માપવામાં આવે છે. ચોથામાં આવશે બીજ વાવ્યા પછી લગભગ 1 અઠવાડિયા 7 થી 8 દિવસ પછી છોડ માટીમાંથી બહાર આવે છે. પાંચમામાં આવશે પહેલા દિવસે અને બીજા દિવસે છોડની ઊંચાઈમાં 0.5 એટલે કે અડધો સેન્ટીમીટર જેટલો તફાવત હતો. છઠ્ઠામાં આવશે બીજા દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે વધી હતી. સાતમામાં ના છોડ પર દરરોજ નવા પાંદડા નથી આવતા, પણ અમુક સમયના અંતરે નવા પાંદડા આવે છે. આઠમામાં આવશે હા છોડનું થડ દિવસે દિવસે જાડું અને મજબૂત થતું જાય છે. નવમામાં મારા મિત્ર છોડ કરતા મારા છોડની ઊંચાઈ વધુ છે, કારણ કે માટીમાં કુદરતી ખાતર નાખ્યું હતું. 10મામાં આવશે જે બીજને સૂર્યપ્રકાશ, હવા અને પાણી પૂરતા પ્રમાણમાં ન મળ્યા હોય તે બહાર આવતા વધુ દિવસો લાગે છે. 11મામાં આવશે જે છોડને સૂર્યપ્રકાશ, હવા અને પાણી પૂરતા પ્રમાણમાં મળ્યા હોય તેને બહાર આવતા ઓછો સમય દિવસ લાગે છે. 12મામાં આવશે જે બીજને હવા, પાણી અને સૂર્યપ્રકાશ બિલકુલ મળ્યા ન હોય તેવા બીજ બિલકુલ ઉગતા નથી. 11મામાં આવશે હા આવું બન્યું કારણ કે તે છોડને યોગ્ય પોષણ, સૂર્યપ્રકાશ અને પાણી મળ્યા ન હતા. 14મામાં આવશે છોડને પાણી ન મળે તો તે ધીરે ધીરે કરમાવા લાગે છે અને આખરે પીળો પડીને સુકાઈ જાય છે. 15મામાં આવશે બીજની અંદર બીજકણ અને ગર્ભ રહેલો હોય છે, જેને બીજપત્રો પણ કહેવામાં આવે છે. આમાં ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલયમાં જોવા મળતો કળશપર્ણ નામનો છોડ શિકારી છોડ તરીકે ઓળખાય છે. 17મામાં હા લખોટીની જેમ ડાંગરિયાની બીજ સંતાડવા શોધવાની રમત અને બીજ ઉડાવવાની રમત રમી શકાય છે. 19માં આપણા દેશમાં મરચાં પોર્ટુગલ દેશના વેપારીઓ દક્ષિણ અમેરિકાથી લાવ્યા હતા. 18માં હા આપણા વિસ્તારમાં શાકભાજીની વાડીઓમાં મરચાં ઉગાડવામાં આવે છે. 20માં આ તમામ વસ્તુઓ આપણા ભારત દેશની પેદાશ છે. 21માં હા પીપળો, વડ, ગુલાબ, થોર, શેરડી અને મની પ્લાન્ટ જેવા છોડ બીજ વગર તેની ડાળી કે મૂળ દ્વારા ઉગે છે. પ્રશ્ન નંબર 12 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલામાં આવશે ગોપાલના ઘરે તેના માસીના પરિવાર વેકેશન ગાળવા આવવાનો હતો. ગોપાલના મમ્મીએ તેને 2 વાટકી ચણા પલાળવા કહ્યું. ગોપાલે વિચાર્યું કે 2 વાટકી ચણા 8 વ્યક્તિઓ માટે પૂરતા નથી, તેથી તેણે 4 વાટકી ચણા પલાળ્યા. બીજામાં જવાબ આવશે અમે મગ, મઠ અને ચણા જેવી વસ્તુઓ ફણગાવીને ખાઈએ છીએ. તેને ફણગાવવા માટે સૌપ્રથમ 12 કલાક પાણીમાં પલાળવામાં આવે છે અને ત્યારબાદ ભીના કપડામાં બાંધીને રાખવામાં આવે છે. આ પ્રક્રિયામાંથી 36 કલાક જેટલો સમય લાગી શકે છે. ત્રીજામાં આવશે હા ડોક્ટર ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપી શકે છે, કારણ કે તેમાં પ્રોટીન અને વિટામિનથી ભરપૂર હોય છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને પાચન તંત્રમાં પણ મદદરૂપ થાય છે. ચોથામાં આવશે ફણગાવેલા કઠોળ પોષક તત્વોથી ભરપૂર હોય છે. હાડકાં મજબૂત બનાવે છે, પાચન શક્તિ વધારે છે અને શરીરને જરૂરી વિટામિન અને પ્રોટીન પૂરા પાડે છે. પાંચમામાં આવશે જ્યારે નાના બીજને યોગ્ય ગુણ
ધર્મવાળી જમીનમાં નાખવામાં આવે ત્યારે તે જમીનમાંથી ભેજ અને પોષક તત્વો ગ્રહણ કરે છે. ત્યારબાદ યોગ્ય વાતાવરણ, હવા, પ્રકાશ અને તાપમાન મળતા તેમાં અંકુર ફૂટે છે. બીજના મૂળ જમીનમાં ઊંડે ઉતરે છે અને છોડ ધીમે ધીમે મોટો ઝાડ બને છે. છઠ્ઠાનો જવાબ: જો છોડ ચાલતા હોત તો ઘણી સમસ્યાઓ સર્જાય. રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વધી જાય અને એક જગ્યાએ વધુ છોડ અને બીજી જગ્યાએ ઓછા છોડ થઈ જાય. છોડને પણ નુકસાન થાય કારણ કે દરેક છોડને અમુક પ્રકારની જમીન અને વાતાવરણની જરૂર હોય છે જે ચાલતા રહેવાથી મળી શકે નહીં. આઠમો જવાબ આવશે: હું મગ, ચણા, વટાણા, તુવેર, રાઈ, જીરું, વરિયાળી ફળોના બીજ જેમ કે કેરી, સંતરા, બોર ભેગા કરી શકું છું. આ બીજ મને રસોડામાંથી, બજારમાંથી, ખેતરમાંથી અથવા નર્સરીમાંથી મળી શકે છે. આઠમામાં આવશે હા. સોયાબીન જેવા છોડ પોતાના બીજને કાઢીને દૂર ફેંકે છે. સ્ત્રોતમાં જણાવ્યા મુજબ સોયાબીનની શીંગો પાકી જાય ત્યારે ફાટવાનો અવાજ આવે છે, પરંતુ મેં ક્યારેય તે અવાજ સાંભળ્યો નથી. નવમામાં આવશે હા. મેં દિવાલ કે કૂવાની તિરાડમાં વડ અને પીપળો ઉગતા જોયા છે. આ બીજ ત્યાં પવનમાં ઉડીને અથવા પક્ષીઓના મળચરક દ્વારા પહોંચ્યા હશે. પક્ષીઓ ફળ ખાઈને દિવાલ પર બેસે ત્યારે બીજ ત્યાં પડે છે અને હવા ભેજ મળતા ઉગી નીકળે છે. 10મામાં આવશે જો બીજ ફેલાય નહીં તો તે પિતૃ વૃક્ષની નીચે જ પડેલા રહે છે. તેના કારણે નવા ઉગતા છોડને પૂરતો સૂર્યપ્રકાશ, હવા અને પાણી મળી શકે નહીં, જેથી બીજ અંકુરિત થવામાં નિષ્ફળ રહે અથવા છોડ યોગ્ય રીતે વિકાસ પામી શકે નહીં. આખરે તે જાતિ લુપ્ત થઈ શકે છે. 11મામાં હા. મનુષ્ય પણ જાણી-અજાણી રીતે બીજનો ફેલાવો કરે છે. તેઓ સારા લાગતા કે ઉપયોગી છોડના બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ વાવવા માટે લઈ જાય છે અથવા મુસાફરી દરમિયાન કપડાં કે ચપ્પલ સાથે ચોંટી પણ બીજ ફેલાય છે. 12મામાં આવશે બીજને અંકુરિત થવા માટે યોગ્ય જમીન, હવા, પાણી અને સૂર્યપ્રકાશની જરૂર પડે છે. જો આ વસ્તુઓ ન મળે તો બીજમાં અંકુરણ થતું નથી અને સૂકા અને મળદાર જોવા લાગે છે. 13મામાં આવશે સ્વિટ્ઝરલેન્ડમાં ઈ.સ. 1948માં જ્યોર્જ મેસ્ટન નામના વ્યક્તિને આ વિચાર આવ્યો. તેઓ તેમના કૂતરા સાથે ફરીને ઘરે પાછા આવ્યા ત્યારે જોયું કે કૂતરાના શરીર પર અને તેના કપડા પર કોઈ વસ્તુ ચોંટેલી હતી. સૂક્ષ્મદર્શક યંત્રથી તપાસતા તેમણે જોયું કે બીજ પર નાના નાના હૂક હતા જે કપડા પર સરળતાથી ચોંટી જતા હતા. આ પ્રકૃતિની ઘટનામાંથી તેમને વેલ્ક્રો બનાવવાનો વિચાર આવ્યો. બીજું, બીજ નીચેની વિવિધ રીતોથી ફેલાય છે. પવન દ્વારા વરિયાળી, જીરું અને આંકડા જેવા હલકા બીજ હવામાં ઉડીને દૂર જાય છે. પાણી દ્વારા નદી કે દરિયા કિનારે આવેલા વૃક્ષોના બીજ પાણીમાં વહીને બીજી જગ્યાએ પહોંચે છે. પ્રાણીઓ અને પક્ષીઓ દ્વારા પક્ષીઓ ફળ ખાઈને બીજ ક્યાંક ફેંકે છે અથવા પ્રાણીઓના રૂંવાટીમાં કાંટાવાળા બીજ ચોંટીને ફેલાય છે. મનુષ્યો દ્વારા નર્સરીમાંથી બીજ મેળવીને કે મુસાફરી દરમિયાન ફળોના બીજ ફેંકવાથી પણ થાય છે. પ્રશ્ન નંબર 14. યોગ્ય કારણ લખો. માં જવાબ આવશે ગોપાલની માતાએ 2 વાટકી ચણા પલાળવાનું કહ્યું હતું. ગોપાલે 4 વાટકી ચણા પલાળ્યા. ચણા પલાળવાથી તે પાણી શોષીને ફૂલે છે અને કદમાં મોટા થાય છે. વાસણ અને તેના પ્રમાણમાં નાનું હોવાથી ચણા ઉભરાઈને બહાર આવ્યા હતા. પ્રશ્ન નંબર 2. આખી તુવેર એ જીવંત બીજ છે અને તેનું બીજાવરણ
સુરક્ષિત હોય છે, જ્યારે તુવેર દાળના 2 ભાગ કરેલા હોય છે અને તેનો ઉપયોગ વ્રણ કે અંકુરણમાં ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હોય છે. વળી દાળમાંથી તેનો ઉગત અથવા જીવંત ભાગ નીકળી ગયો હોવાથી તે અંકુરિત થઈ શકતી નથી. ત્રીજું, હવા દ્વારા ઉડીને દૂર દૂર સુધી જાય છે. વળી પક્ષીઓ અને પ્રાણીઓ દ્વારા બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે અથવા પ્રાણીઓના શરીર પર ચોંટીને તેમજ આપણા કપડા પર ચોંટીને તે લાંબી મુસાફરી કરે છે અને જુદી જુદી જગ્યાએ ઉગે છે. તેથી બીજને મહાન મુસાફર કહી શકાય. એ એક શિકારી છોડ છે જે મુખ્યત્વે ઓસ્ટ્રેલિયાના, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે. તેનો આકાર કળશ જેવો હોય છે અને તેનું મોઢું પર્ણ પાંદડાથી ઢંકાયેલું હોય છે. આ છોડમાંથી એક ખાસ પ્રકારની સુગંધ આવે છે, જેનાથી આકર્ષાઈને જીવજંતુઓ તેની પાસે આવે છે. જેવું કોઈ જંતુ તેના મોઢા આગળ આવે છે કે તરત જ તે અંદર ફસાઈ જાય છે. આ રીતે આ છોડ ઉંદર, દેડકા, કીડી, મકોડા અને નાના જીવજંતુઓનો શિકાર કરીને ખાઈ જાય છે. બીજું, વેલ્ક્રોની શોધ સ્વિટ્ઝરલેન્ડના જ્યોર્જ મેન્ટ્રલ નામના વ્યક્તિએ ઈસવીસન 1948માં કરી હતી. તેમણે જોયું કે કૂતરાની રૂંવાટી અને કપડા પર ચોંટેલા બીજમાં નાના નાના હુક હતા, જે કપડા પર સહેલાઈથી ચોંટી જતા હતા. આ પરથી તેમને વેલ્ક્રો બનાવવાનો વિચાર આવ્યો. વેલ્ક્રો પટ્ટી એકબીજા સાથે સરળતાથી ચોંટી જાય છે અને તેને ખોલતી વખતે ચર્ર ચર્ર અવાજ આવે છે. તેનો ઉપયોગ બૂટ, ચંપલ, સેન્ડલ, પર્સ, બેગ અને જેકેટ જેવી વસ્તુઓ પટ્ટી તરીકે થાય છે. પ્રોજેક્ટ વર્ક. કોનો છોડ કેટલો મોટો થાય છે એ તમારે જાતે પ્રવૃત્તિ કરીને લખો. અહીંયા બીજનું નામ, બીજ વાવ્યાની તારીખ અને છોડની ઊંચાઈ, કેટલા પાંદડા અને ફેરફાર પણ તમે પ્રયોગ દ્વારા લખી શકો છો. નીચે આપેલા ચિત્રોનું અવલોકન કરો. ચિત્ર 1માં જુઓ, આ બીજ હવાની મદદથી કેવી રીતે ઉડે છે? તેનો જવાબ આવશે હલકા હોવાથી અને રેસાવાળા હોવાથી હવામાં ઉડી શકે છે. બીજામાં, હા, મેં સફેદ રૂંવાટીવાળા બીજ હવામાં ઉડતા જોયા છે. ત્રીજામાં, આપણા વિસ્તારમાં ઉડતા બીજને સામાન્ય રીતે ડોસી કહેવામાં આવે છે. ચોથામાં, વરિયાળી, જીરું અને ખાસ કરીને આંકડા જેવા બીજ જે વજનમાં હલકા હોય છે તે પવન દ્વારા ઉડતા હશે. આમાં શું આવા બીજ તમારા વિસ્તારમાં જોયા છે? તમે ભેગા કરીને કપડા પર બીજ ચોંટાડી ચિત્ર બનાવો. તમે આવી રીતે પ્રવૃત્તિઓ ઘરે પણ કરી શકો છો. આ બીજને જોઈ કોઈ વિચાર આવ્યો? હા, આ બીજને જોઈને વિચાર આવ્યો કે કુદરતે બીજના ફેલાવા માટે કેટલી અદ્ભુત વ્યવસ્થા કરી છે. તો બાળ મિત્રો, આપણે અહીંયા ચેપ્ટર નંબર 5 પૂરો થાય છે. અને આવા જ અમારા અવારનવાર વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો બાય બાય મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે.